આ દુર્ઘટના ગમખાર દુર્ઘટના છે અને દુઃખદ ઘટના પણ છે। અમારે પ્રદેશના 15 જેટલા નાગરિકો પણ આ ગમખાર દુર્ઘટનાના શિકાર બન્યા, જેમાં 14 જેટલાની ડેથ થઈ અને એક જે બચ્યો છે એ પણ અમારા જ કોન્સ્ટિટ્યુન્સીનો છે। તો હું એ જ કહીશ કે આ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે, એમના પરિવાર ખૂબ જ આહત અને દુઃખી છે। હમણાં સવાલ એ છે કે એમના પરિવારોને બોડી જલ્દીથી જલ્દી મળે, કારણ કે આજે 2-3 દિવસ થઈ ગયા છે, લોકો ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે, ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। તો જલ્દીથી જલ્દી પ્રક્રિયા પૂરી થાય અને એમના પીડિત પરિવારોને આ જે પણ મૃત પામ્યા છે એમની બોડી મળે અને એમનો અગ્નિ સંસ્કાર થઈ જાય, જેથી થોડી પીડા એ લોકોને ઓછી થાય। બસ આ જ કહેવાનું કે આ જે એવી ઘટના થઈ છે, જે ઘટનામાં ઘણા બધા પરિવારોના ઘરના કુળદીપકો અને એમના પરિવારના પરિજનોના ખૂબ જ મૂલ્યવાન લોકો ગુજરી ગયા છે। તો આ વખતે આપણે એમને શ્રદ્ધાંજલિ બી આપીએ અને એમના પરિવારને ભગવાન પરમાત્મા પરમેશ્વર શક્તિ આપે આ દુઃખ સહવાની, આ જ કહી શકીએ। અને આપ મીડિયાને પણ મારી વિનંતી છે કે આ જે સમાચારો છે ઓથેન્ટિક સમાચાર લોકોના સુધી પહોંચે એવી કોશિશ કરજો, કારણ કે ઘણી વખત ખોટા સમાચાર માણસોની જીવનમાં ઘણા બદલાવ લઈ આવતા હોય છે। તો તમને પણ વિનંતી છે કે આ વખતે આ પીડિત પરિવારને સહયોગ। બસ આજ કહેવાનું। મારું નામ ઉમેશ પટેલ, હું દમણ દીવનો સાંસદ છું।